ડભોઈ થુવાવી રાજલી પાસે ભારતીય જનતા પાર્ટીની વિજય વિશ્વાસ વિકાસ જનસભા અને આ જનસભામાં ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ હાજર રહ્યા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ જંગી જનસભા ने प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्माए संबोधित करी। તેમણે સંબોધન કર્યું તેમાં શું મહત્વનું હતું એ વિશે વાત કરીએ તો તેમણે કહ્યું કે હવે બદલો લેવાનો છે જે 13 તારીખે બન્યું તેનો, અને બદલો એ રીતે લઈ શકાય કે તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડો। અહીં વાત કરીશું ડભોઈની 4 જિલ્લા પંચાયત બેઠક જેના માટે પ્રચાર કરવા આ વિશેષ વિકાસ વિશ્વાસ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 13 તારીખે તાલુકા પંચાયત કચેરી ખાતે જે ઘટના બની, ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ચૂંટણી જીતવા માટે તમારે જે કરવું એ કરો, હું બેઠો છું તમારી માટે, આ કહેવું છે ધારાસભ્ય શૈલેષ મહેતાનું। તમને કંઈ જ નહીં થવા દઈએ। પ્રદેશ પ્રમુખે પણ કહ્યું કે બદલો તો લેવો પડશે, કોંગ્રેસે જે પ્રકારનું વલણ અપનાવ્યું છે તેને જોતા અને બદલો લઈશું મતદાન કરીને। એટલે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા અપીલ કરી। આપણે જે કંઈ કરવાનું છે એ કામો તો કર્યા જ છે, પણ આ ચૂંટણી કેવી રીતે જીતવાની છે એ પણ તમે સૌ જાણો છો। 13 તારીખે એમના પક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તો પેટમાં ચચરી ગઈ હતી, પણ હું આભાર માનું છું તમારા બધાનો કે બીજે દિવસે આપણે એમના ગામમાં જઈને જે ફેરણી કરી એ સમગ્ર ગુજરાતે જોઈ છે। મને આવતામાં જ પ્રદેશ પ્રમુખે કીધું કે બદલો તો લેવો પડે। બદલો આપણે 26 તારીખે લેવાનો છે। ગુસ્સા ને જુસ્સાથી બટનો દબાવવાના છે। ગુસ્સા ને જુસ્સાથી બટન દબાવવાના છે। જ્યાં કમળ દેખાય એ બટન દબાવવાનું અને આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે। 13 તારીખ પછી આવી નથી શકતા અને બધો જ પ્રતાપ ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો છે, આગેવાનોનો છે। હું વધારે આજે નથી કહેવા માંગતો, કારણ કે પ્રદેશ પ્રમુખ અહીંયા આપણને સંબોધવા આવ્યા છે, ત્યારે હું એમને આપના તમામ વતી ખાતરી આપું છું કે અહીંયાની જે અત્યારે 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો અહીંયા બેઠા છે, 5 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે। સાથે જે 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે એ તમામ જંગી બહુમતીથી જીતવાના છે। ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે। આપણે કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે। એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ। જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ। આભાર। ભારત માતા કી જય।